વ્લોગ તો મારે કેદુના બનાવવાનું ચાલુ કરવું હતું, પણ થોડીક શરમ આવતી હતી. એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 15. કેટલા? હે ગાઈઝ, વેલકમ ટુ અવર ફર્સ્ટ વ્લોગ. તો આજથી આપણે રેગ્યુલર અપડેટ્સ દેતા રહેવું કે આપણે આજથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, તો આપણે રોજ એક વ્લોગ મૂકશું એવું આપણે નક્કી તો કર્યું. હવે આગળ આપણે શું થાય તો હવે જોઈએ આપણી આગળની દિનચર્યા શું રહીએ, આગળ મળીએ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે જો સવારમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને આપણે ધંધે બાજુ નીકળી ગયા. તો હવે ફાઇનલી આપણે ધંધે તો આવી ગયા. તો આજે હે રવિવાર એટલે આજે અહીંયા કામ જેવું કાંઈ હોય નહીં, કેમ કે સન્ડે હોય એટલે આપણે રાજકોટની પબ્લિક તો ખબર જ છે તમને. હવે જો આપણે આજે રવિવારે એટલે આજે ઓર્ડર આવશે તો આપણે આ ડુંગળી બટેકાના ઓર્ડર કરવાના છે. આ ડુંગળી બટેકા જો કે આજ કંઈ ખાસ માલ છે નહીં આપણી પાસે, પણ કાંઈ આવશે તો કરશું, નકર જોઈ આગળ શું થાય. આજે રવિવાર કેવો જાય. તો અમારા વિજયભાઈ આજે આવી ગયા. અહીંયા વિજયભાઈ નહીં, મારા માસા થાય. હા, એક લોટ જોખવા ગમે ત્યારે આવી જાય અમારા અહીંયા. આનો ઈલાજ શું કરું? તમે ક્યાં જાઓ વિજય માળિયા? ચા પીવા જાવ. ચા પીને આવો, હાલો પાછા. તમે વારો હો કે શું કરો? હા, નાખો નાખો, આમાં નાખો. બારી હોય કાંટો ચાલુ કરવો પડે. અરે અરે, હા હજી વાર છે, મૂકવાની વાર છે હજી. તમે આમાં વિડીયો બનાવી શું કરી એટલે આમાં તમે વાયરલ થઈ જાઓ. તમે આમાં લાખો લાખો માણસ જોવે, કરોડો. સમજાણું? કહી દે સબસ્ક્રાઇબ કરો એમ કયો. બોલો ને, જોખવા નહીં દો. પેલા એમ કયો સબસ્ક્રાઇબ કરો એમ કયો. ના, મને ન આવડે. ન આવડે. ફાઇનલી વ્લોગ બનાવવાનું આજથી આપણે ચાલુ કરી દીધું પણ એમાં વ્લોગ તો મારે કેદુના બનાવવાનું ચાલુ કરવું હતું, પણ થોડીક શરમ આવતી હતી ને થોડુંક બધું આડાવડું હતું, સમજો ને તમે. કાંઈ વાંધો નહીં. હવે આમ તો સારું થયું આજથી જ આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું, કેમ કે કાલે આપણે બહાર ફરવા જવાના છીએ. હવે વિનીતભાઈ બુકિંગ તો કરાવી દીધું એટલે બીજું કાંઈ વાંધો નહીં. આમ તો સારું થયું ન ખુલ્યું નથી, તમને ખબર પડી જાય આપણે ક્યાં જવાના છીએ. તો આપણે ભાઈ વિનીતભાઈ આવી ગયા. ક્યાં ગયા હતા વિનીતભાઈ તમે? અમે ગયા હતા મામાને સ્કૂલે મૂકવા, પેપર છે આજે અમને, એવું એટલે એમને મૂકીને આવ્યા સ્કૂલે. હા બરોબર. એ દર્શનભાઈ પાસે આવ્યા, કામ હતું જરાક. કામ નહોતું, આપણે આ લઈ જવાનું. એવું ડુંગળી ટમેટા ને એવું બધું લઈ જવાનું. દાળ ભાત બનાવવાના છે આજે. દાળ ભાત આવી જાવ ખાવા બધા. આવી જજો બધા ખાવા. ઓલા જયેશભાઈ કેવા ભાગે? જયેશભાઈ જયેશભાઈ બીવે કેમેરાથી. જયેશભાઈ બીવે. જયેશભાઈ તો હવે આપણે ઘરે થોડાક વહેલા જ વયા જવું, કેમ કે ભાણુભા ને બેન ને એ બધા આવ્યા હમણાં. વિનીતભાઈ બકાલું ને એ બધું લઈને ગયા, તો હવે ડાયરેક્ટ આપણે ઘરે જ મળીએ. તો આપણે ભાઈ ભાણુભા ભેગા બધા બેઠા હતા, તો આપણે એને ખાલી એક જનરલ ક્વેશ્ચન પૂછી કે અને આવડે કે નથી આવડતું. તો ભાણુભા, એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 15. કેટલા? 15. અરે તારી ભલી થાય. એક અઠવાડિયામાં કેટલા દિવસ છે જીયા બેન? 7 દિવસ. તમારું શું કેવું છે? ઓકે. તો તમે કેમ ભાઈ 15 કયો? કેમ કે હે ને અમને 15 ગમે હે ને આંકડો, એટલે અમે 15 કહી નાખી. વાહ વાહ, બધા જવાબમાં 15 જ આવે. બરોબર છે. હા. તો સારું, હાલો આવજો. હાલો ઉભાડ્યો, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેટલીક વાર કેવો? હમણાં તો કીધું તું હજી. આ તોય કેવું કોઈ આપણે 10 મિલિયન કરવા હે ને પાછું ઓલું ગોલ્ડન પ્લે બટન લેવાનું હે. સારું હાલો. તો બધા લઈ ગયા. મહાદેવ કહી દો. હા મહાદેવ, હાલો ટાટા ગુડ બાય. હાલો તો હવે આપણે જવાનું કપડાં લેવા, તો એ લેતા આવી. હવે 3:30 વાગી ગયા છે, એટલે આપણે હવે ધંધે જાવું. 3:30 વાગ્યાનો આપણો ટાઈમ છે. હાલો, તમે શું લેવા ગયા હતા ભાઈ? દુકાન જ બંધ હે. બંધ છે દુકાન? તો પાછા ઘરે વહી જાવ. બીજું શું, એ લોકો કંઈક લેવા ગયા છે એટલે દુકાન બંધ હતી. હવે કાંઈ વાંધો નહીં. હવે આપણે ગાડી ચાલુ કરીને ધંધે વયા જાય. ધંધે જાય પહેલાં આપણે લગભગ અહીંયા કપડાની દુકાન ખુલી હોય, તો આપણે કપડાં લેવાના હોય ત્યાંથી ઇસ્ત્રીમાં દીધેલા હોય, તો એ ખુલી હોય તો એ લેતા જાય. તો પહેલાં ત્યાં ચક્કર મારી આવે, પછી બીજે બધે ચક્કર મારવા જાય. તો કપડાં આપણે લઈ લીધા. પૈસા દેવાના બાકી રહી ગયા, કેમ કે ભાઈ પાસે ઓનલાઈન નહોતું. કાંઈ વાંધો નહીં, જાણીતા છે એટલે ભાઈ રોકડા દઈ જાય, એમાં કાંઈ ઉપાધિ નથી જાજી. હવે ઇસ્ત્રીના કપડાં લીધા તો પાછા ઘરે મૂકવા જવા જોઈએ. ઘરે ભોગી ગયા. તો હવે ઇસ્ત્રીના કપડાં ઉપર લઈ જાય, ઉપર મૂકી દે. એટલે પછી આપણે બેગે પેક કરો ને, કેમ કે આપણે કાલ જવાનું હોય. તો મેં તમને પહેલાં
વ્લોગ ચાલુ કર્યો ત્યારે જ મેં તમને કીધું હતું ક્યાં જવાનું છે એ તમને કાલ ખબર પડી જાય એ તમને આજ કહેવામાં નહીં આવે અને આ કપડાં પૈસા મમ્મી આપી દીધા એ કે દઈ આવી કે અને આપણે 2-3 જોડી મને એમ થયું આ ઇસ્ત્રીમાં દીધા એમાં જઈશે પણ 2 દી પહેલાં પાછા કપડાં દઈ આવ્યા હતા એમાં ઇસ્ત્રીના થઈ ગયા હતા એટલે હવે એ ભાઈને આપણે કેવું છે ઊભા ઇસ્ત્રી કરી દઈએ એટલે નકર આપણે પહેરશું હું ત્યાં નવા કપડાં તો પહેરવા પડે ને હવે એ કપડાં લઈ લઈએ આપણે અને આ પૈસા દઈ દઈએ કેમ કે ભાઈ ઓનલાઈન નહોતું ઓનલાઈન હોત તો દઈ દે કેશ મારી પાસે હતા નહીં હવે કાંઈ વાંધો નહીં હવે આપણે આગળ જઈએ પાછા હતા ને ત્યાં પૈસા દઈ દઈએ અને આપણે જે કપડાં જોતા હે એ કઢાવી લઈએ પોગી ગયા ભાઈ આપણે આગળ જ જવાનું હોય ક્યાંય વધારે ક્યાંય જવાનું નથી ઓલા 2 દી પહેલા દઈ ગયા મારી બેન ની કાલનું કીધું તો એમાં મારે તમારે 2-3 જોડી દેવા જોઈએ મારે જાવ કાલ 12 હાજે આપી દો તો હાલે ને આ ખુલ્લી છે હા ખુલ્લી જ છે તો આ લઈ જાઓ પૈસા તો એ રાખો જ જમા 300 હા બરોબર તો પછી પાછું આવું હાજે કરી નાખો તારું આખું પોટલું કરી નાખીએ તારું હા તો એમ કરો થઈ જાય તો કરી રાખજો હા તાર બેન નું કાલ કરી દઈશ હા તો વાંધો નહીં હાલો એમાં 3 પોટલા હે એવું છે તો આ મારું એક કરી દેજો ને ખાલી તારું એક કરી દે કાંઈ વાંધો નહીં હાલો તો કાલનું એને આપણે કીધું હે તો કાંઈ વાંધો નહીં આપણે ધંધા ભેગા થઈ જાય આપણે મોડું થઈ ગયું તો આપણે ધંધે ફાઇનલી આવી ગયા અહીંયા અમારે જાજુ કંઈ કામ હશે નહીં ખાલી રાત પડે એટલી વાર છે હવે તો હવે આપણે રાતે લગભગ ધવલભાઈ મિત્ર છે આપણા એમની વાળ કપાવા જવાનું થાય તો ત્યારે આપણે મળશું નગર હવે આપણે ડાયરેક્ટ કાલ જ મળી બરાબર આ બધું એમને પડ્યું છે આપણે હરખું કરવું જોઈએ તો આપણે લગભગ તો હવે કાલ જ મળશું પણ તોય જો વાળ કપાવા જવું તો તમને પાછા અપડેટ આપશું નકર હવે આપણે કાલે નવા વ્લોગમાં મળી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામમાં આપણે ચાલો મળીએ